નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 8 ચેપ્ટર નંબર 3 એમાં ભાગ 2 આપણે શોર્ટ ક્વેશ્ચન પહોંચ્યા હતા. આથી હવે આપણે આગળ વધવાનું. મારું નામ હાર્દિક માંડાણી. આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકોન ઉપર તમે ક્લિક કરી દો, જેથી આ ચેનલનો કોઈ પણ વિડીયો હોય તમને એની નોટિફિકેશન મળતી રહે. ચાલો હવે આપણે ડાયરેક્ટ ટોપિક ઉપર આવીએ. 1850 માં અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો? 1850 માં અંગ્રેજોએ એવો કાયદો બનાવ્યો કે હિન્દુ મુસ્લિમ વ્યક્તિ ખ્રિસ્તી થાય તો તેમને પૈતૃક મિલકતની અંદર હિસ્સો મળે. એટલે લાલચ બે પ્રકાર, કોઈ હિન્દુ હોય મુસ્લિમ હોય ભાઈ, એ જો ખ્રિસ્તી બની જાય ને તો ખ્રિસ્તીની જે પૈતૃક સંપત્તિ છે, પૈતૃક સંપત્તિ આવી રીતના આવશે, આવી રીતના લખવાનું પૈતૃક, બરાબર, આવી રીતના નથી લખવાનું. જે પૈતૃક સંપત્તિ છે એમની અંદર હિસ્સેદારી મળશે. ભારતીયો પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી? અંગ્રેજો ભારતીયો વિશે શું વિચારતા? અંગ્રેજો ભારતીય વિશે બહુ સારું ન વિચારતા. એક તો તિરસ્કારની ભાવના હતી. તિરસ્કાર કેવી રીતના લખાય? આવી રીતના તિરસ્કાર, બરાબર, તિરસ્કારની ભાવના હતી અને તિરસ્કાર પૂર્વ એને શું કરતા? વર્તન કરવા. એટલે તિરસ્કાર પૂર્વક વર્તન કરતા, સારું વર્તન ન કરતા, બરાબર, અપમાનજનક વર્તન કરતા. એવું કહેતા કે ભારતીય લોકો તો ગંદા છે, ભારતના લોકો તો રોગ વાળા છે, રોગનિષ્ઠ છે અને નિમ્ન કોટીના છે. કેવા છે? નિમ્ન કોટીના. નિમ્ન કોટી આમ જો ભાઈ વિદ્યાર્થીઓ પૂરેલી સ્વાપોથી હોય એટલે ક્યારેક ક્યારેક ભૂલ થાય લખવાની અંદર. બોલિંગ પુરાવતા હોય ક્લાસની અંદર તો ક્યારેક વિદ્યાર્થીઓ ભૂલ કરે લખતી વખતે, એટલે તો આપણે સુધાર નાખવાનું છે. તો નિમ્ન કોટી. પછી છે આગળનો પ્રશ્ન, ક્યાંય જો આગળ બી જાવ. હા, હવે તમને પ્રશ્ન શું છે? અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર અને ભથ્થા અને સગવડો કેવી હતી? ભારતીય લોકોના પગાર, ભથ્થા અને સગવડ કઈ સારી નહોતી. કેવી હતી? નિમ્ન કોટીની હતી. ફરી વાર નિમ્ન કોટીમાં ભૂલ છે. નિમ્ન કોટી. સગવડો કેવી હતી? નિમ્ન કોટીની હતી. કેવી હતી? નિમ્ન કોટી. પકડી, નિમ્ન કોટી. ન આવશે. શું આવશે? ન. કીધું તમને નિમ્ન કોટી. રેડી? અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પર કયા કયા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા? એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય સૈનિકોમાં કોઈ પાઘડી પહેરવાની નહીં, કોઈ તિલક બિલક કરવાનું નહીં, કોઈ દાઢી બાઢી રાખવાની નહીં. આવા તો નિયમ બનાવ્યા. બોલો અંગ્રેજ. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને કઈ બાંહેધરી આપવી પડતી? ભારતીય સૈનિકોને ધાર્મિક ભાવના વિરુદ્ધ જઈને દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી. એટલે કે પેલા એવો નિયમ હતો કોઈ પણ ધર્મની અંદર કે એક સમાજની અંદર પર્ટિક્યુલર કે એ સમાજની અંદર પુરુષ છે ને દરિયા પાર મતલબ વિદેશમાં ન જઈ શકતો. અંગ્રેજ સાથે કોઈ વ્યક્તિ જોડાયેલો હોય, કદાચ બીજા દેશ સાથે યુદ્ધ કરવાનો હોય તો વ્યક્તિને દરિયા પાર જવું પડે. એટલે આ લોકો પેલા પ્રોમિસ કરાવતા, આ લોકો પેલા એવી ડીલ કરતા કે જો ભાઈ સૈનિકમાં જોડાણા ને તો તમારે દરિયા પાર જવું પડશે, વિદેશમાં યુદ્ધ કરવાનું થયું તો તમારે આવવું પડશે, તો પ્રોમિસ કરાવી લેતા. ઓકે. ઈસવીસન 1857 ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? તાત્કાલિક કારણ હતું ચરબી વાળા કારતૂસો. 1857 ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? ચરબી વાળા કારતૂસો. જાન્યુઆરી 1857 માં બંગાળની લશ્કરી છાવણીના સૈનિકોએ કઈ અફવા ફેલાઈ? અફવા શું ફેલાઈ? ભાઈ નવી જે એનફિલ્ડ રાઇફલ આવી છે, નવી જે એનફિલ્ડ રાઇફલ આવી છે જેમાં ગાય અને ડુક્કરની શું છે? ચરબી છે. એવી અફવા ફેલાઈ. કેવી અફવા ફેલાઈ? એમની અંદર ગાય અને ડુક્કરની શું આવી ગઈ છે? ચરબી આવી ગઈ છે. પછી અફવા એવી ફેલાણી કે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે રાઇફલના કારતૂસોની અંદર. 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. ભારતીય સૈનિકોએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા? બહાદુર શાહ જફર. જફર આમ આવશે. બહાદુર શાહ જફર. ગુજરાતની અંદર 1857 ના સંગ્રામમાં કોણ કોણ હતું? ગુજરાતની અંદર કોણ કોણ હતું? કયા કયા સ્થળોએ સંગ્રામ થયો એવું પૂછ્યું છે. અમદાવાદ, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા વગેરે સ્થળોએ આવું બધું થયું છે. બરાબર, આ સંગ્રામ થયો હતો 1857 ગુજરાતની અંદર. પછી કીધું છે તમને
લખનૌમાં ઈસવીસન 1857 સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું હતું? લખનૌની અંદર કોણ હતું? બેગમ હઝરત મહલ. કોણ હતું? બેગમ હઝરત મહલ. ભારતમાં હિન્દુ મુસ્લિમની એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? હિન્દુ મુસ્લિમની એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી હતી. કઈ નીતિ અપનાવી હતી? ભાગલા પાડો અને રાજ કરો. ઈસવીસન 1857 સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કોને ગણાવી શકાય? 1857 સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કોને ગણાવી શકાય? કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. આપણા દેશની અંદર જે નેતાઓ હતા એમની અંદર એકતા નહોતી. એ લોકો પોતપોતાના પ્રદેશો માટે લડતા હતા. સંગ્રામ એ માત્ર અમુક પ્રદેશ પૂરતો મર્યાદિત હતો. રાષ્ટ્ર માટે આ સંગ્રામ નહોતો. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, એટલા માટે અંગ્રેજો આ સંગ્રામની અંદર સફળ થઈ ગયા. પછી 1857 સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કેમ? ફટાફટ સ્ક્રીન ઉપર તમને આપેલો છે, જવાબ લખી નાખો. અને આમાં જે પ્રશ્ન નથી ખબર પડતી તમે કોમેન્ટ કરજો, તો એ પ્રશ્ન ડિટેલમાં સમજાય. અત્યારે તો હું છે ખાલી તમે રિવિઝન કરી શકો એવી રીતે અમે સમજાવતા હોય, ડિટેલમાં ન સમજાવતા હોય. એટલે ડિટેલમાં તમારે કોઈ પણ પ્રશ્ન સમજવો હોય તો પ્રશ્ન વિશે તમે કોમેન્ટ કરો. સમજશો? 100 કોમેન્ટ આવશે, બરાબર, એક પ્રશ્ન ઉપર. પ્રશ્નનો અલગ વિડીયો મૂકવામાં આવશે. લખો. પછી અહીંયા બીજો, ભારતમાં અંગ્રેજો એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. લખી નાખો આખે આખું. મંગલ પાંડે 1857 સંગ્રામનો પ્રથમ શહીદ થયો. નીચેના પ્રશ્નનો જવાબ એ પણ તમે લખી નાખો. આર્થિક કારણ, કે બધા જ કારણ ચોપડીમાં તમને બેઠા બેઠા આપેલા જ છે. આ કારણ તમને ચોપડીમાં બેઠા બેઠા આપેલા છે, તમે એમાંથી લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી ચેનલની માહિતી પહોંચાડો, જેથી હવે પછીના ચેપ્ટરો પણ આ ચેનલ પર મૂકવામાં આવે તો તમને એની નોટિફિકેશન મળે. જય હિન્દ, જય ભારત.